શું લાગે છે પંજાબી? ના, પંજાબી નથી. ઓળો લાગે છે ગુજરાતીનો રીંગણાનો? એ પણ નથી. તો શું છે? આ છે દૂધીની વાનગી. હા, આપણે એક દૂધીની અંદરથી એક જબરદસ્ત આપણે ઓળા જેવું પંજાબી પણ ન કહી શકાય, પણ દેખાવમાં અને ખાવામાં પંજાબી પણ ભૂલવી દે એવું સરસ મજાનું આપણે દૂધીનું શાક બનાવવાનું છે. તો એના માટે મેં લગભગ 500 ગ્રામ જેટલી દૂધી લીધી છે. એને આ રીતે છીણી અને ટુકડા કરી લેવાના છે. ત્યારબાદ આપણે કુકરની અંદર લગભગ એમની અંદર સ્વાદ અનુસાર નિમક અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી અને એમને આપણે બંધ કરી અને 4-5 વિસલ વગાડવાની છે, જેથી કરીને સારી રીતે કૂક થઈ જાય. તો આપણે એમને અત્યારે ગેસની ફ્લેમ ઉપર મીડિયમ ફ્લેમ ઉપર એમની 4-5 વિસલ થવા દેશું, એટલે સરસ મજાનું એ કૂક થઈ જશે. અને એ કૂક થાય ત્યાં સુધીમાં આપણે 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે. તો ટમેટાને આ રીતે આપણે છાલ ઉતારી લેવાની છે અને એમની છાલ સારી રીતે ઉતરી જાય ત્યારબાદ આપણે એમના સરસ મજાના નાના નાના પીસીસ કરી લેવાના છે. અને આ નાના નાના પીસીસ કરી અને આપણે એમને કૂક કરીશું તો એ ખૂબ જ સારી રીતે કૂક થઈ જશે. કારણ કે ટમેટાં છે અત્યારે સારા નથી આવતા, જેથી કરીને છાલ જાડી હોય છે. તો આપણે આ રીતે છાલ ઉતારી અને પીસીસ કરીશું તો આરામથી એ કૂક થઈ જશે. અને હવે મેં સાથે લાલ લીલી મરચી લીધી છે અને આ મરચીને આપણે વચ્ચેથી કાપા કરી લેવશું, જેથી કરીને એમની તીખાશ છે એ મીડિયમ તીખાશ, પણ એની એક અરોમા હોય છે, એ અરોમા સરસ મજાની એમની અંદર આવી જશે. તો આપણે એ રીતે જ આદુના પણ નાના નાના ટુકડા કરવાના છે. તો છાલ ઉતારી અને સારી રીતે આપણે આદુના ટુકડા કરી લેશું. જો મિત્રો તમને મારા આવા અવનવા વિડીયો ગમતા હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હવે એ થાય, આપણે એ દૂધી છે ચડે ત્યાં સુધીમાં આપણે આની સાથે જ સરસ મજાની ચટણી બનાવીશું. તો એના માટે મેં લોઢીની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને એમની અંદર મેં જીરું નાખ્યું છે. એ જીરું સારી રીતે તતડી જાય ત્યાં સુધીની અંદર આપણે આ 10-12 નંગ લસણની કળી, 2 મરચાં, આદુનો ટુકડો અને મીઠા લીમડાના પાન લીધા છે. તો આપણે એમને તેલની અંદર એડ કરી દેવાના છે અને આપણે એમને સારી રીતે કૂક થવા દેવાના છે. તો લગભગ એમને આ રીતે આપણે 1 થી 2 મિનિટ માટે કૂક કરી લેશું. ત્યારબાદ આપણે એમની અંદર એક નાની ડુંગળી છે એમનું કટિંગ અને અડધું ટમેટું લીધું છે, એમનું પણ છાલ ઉતારીને આ રીતે ઝીણું ઝીણું કટિંગ કર્યું છે. એ નાખ્યા બાદ આપણે એમની અંદર થોડા એવા કલોંજી નાખીશું અને હવે આ બધાને આપણે સારી રીતે કૂક થવા દેશું. અને એમની અંદર સ્વાદ અનુસાર નિમક, લાલ મરચું પાવડર અને થોડી એવી આપણે એમની અંદર હિંગ એડ કરીશું. અને આપણે એમને લગભગ 3 થી 4 મિનિટ માટે એમને સારી રીતે કૂક થવા દેશું. અને આપણી પાસે જે મેસર હોય છે એમની મદદથી આપણે મેશ કરતા રહેવાનું છે. અને આપણે એમની અંદર ખટાશ અને ગળપણ માટે થોડી ખાંડ અને લીંબુ નીચવીશું. તો ખરેખર આ ચટણી છે એ ખૂબ જ સારી લાગશે. કદાચ આપણી ઘરની અંદર કોઈ શાક ન હોય ત્યારે આપણે આ ચટણી બનાવીને ગમે એની સાથે ખાશું તો એ ખૂબ જ ટેસ્ટી બની જશે. હવે છેલ્લે આપણે એમની અંદર થોડીક ધાણાભાજી એડ કરીશું, કારણ કે ચટણી હોય અને ધાણાભાજી ન હોય તો એ વાત તો ખોટી થઈ. હવે એ ધાણાભાજી સારી રીતે મિક્સ થઈ ગઈ એટલે આપણી ચટણી છે એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો આપણે એમને બાઉલની અંદર કાઢી લેશું. અને હવે આપણે જે દૂધીને બાફવા માટે મૂકી હતી એ આપણે જોઈ લઈએ આપણી દૂધી કૂક થઈ ચૂકી છે કે નહીં. તો હા, એમનો કલર બી ચેન્જ થઈ ગયો છે અને સારી રીતે એ સોફ્ટ પણ થઈ ગઈ છે. તો હવે આપણે શું કરવાનું છે, તો આપણે એમની અંદર જે એક્સ્ટ્રા પાણી રહેલું છે એ પાણીને આપણે કાઢી લેવાનું છે. તો આપણે એક બાઉલની અંદર પાણી છે વધારાનું, એ પાણી આપણે કાઢી લેશું. અને ત્યારબાદ આપણે શું કરવાનું છે, તો કે આપણી પાસે જે મેસર છે એ મેસરનો ઉપયોગ કરી અને દૂધીને સારી રીતે મેશ કરી લેવાની છે. અને એકદમ એ આ રીતે ગ્રેવી ટાઈપની થઈ જાય ત્યાં સુધી આપણે મેશ કરવાની છે. હવે 4-5 ટેબલ સ્પૂન જેટલું મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે. અને એ તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે એમની અંદર જીરું, રાઈ અને થોડી એવી હિંગનો વઘાર કરી અને આપણી પાસે જે ટમેટું અને મરચું, આદું એ બધું કટિંગ કરેલું હતું એ એમની અંદર એડ કરી અને આપણે એમને સારી રીતે કૂક કરવાનું છે. અને એની અંદર આપણે મસાલા કરી દઈએ. તો રૂટીન મસાલાની અંદર મેં નિમક, હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. અને એમને ચટણી છે આપણી એ બળે નહીં એટલા માટે આપણે દૂધીમાંથી પાણી નીકળ્યું હતું એ જ પાણીનો ઉપયોગ આની અંદર કરીશું. અને પાણી એમની અંદર આપણે સારી રીતે એડ કરી અને એમને કૂક થવા દેશું. અને એ લગભગ 4 થી 5 મિનિટ માટે કૂક થઈ જશે. ત્યારબાદ આપણે જે દૂધીની ગ્રેવી કરી હતી એ આપણે એમની અંદર એડ કરી દેવાનું છે.
તો એમને હવે સારી રીતે આપણે હલાવી અને આપણે ટમેટાની સાથે એમને મિક્સ કરી લેવાનું છે અને આપણે એમની અંદરથી તેલ ન છૂટવું પડે ત્યાં સુધી આપણે એમને સારી રીતે કૂક થવા દેવાનું છે. તો દેખાવમાં પણ આપણને લાગે છે કે આ ખરેખર દૂધીનું શાક છે. તો તમે આવી રીતે ક્યારેય કર્યું છે કે નહીં મને કમેન્ટ જરૂરથી કરજો. અને હવે આપણે એમની અંદર શેકેલા શિંગદાણાનો ભૂકો એડ કરીશું. એમના કારણે એમનો ટેસ્ટ જબરદસ્ત આવશે. અને મેં લીધા છે ફાફડી ગાંઠિયા. જો તમારી પાસે ફાફડી ગાંઠિયા ન હોય તો તમે ચવાણું ઘરમાં પડ્યું હોય અથવા તો એ પણ ન હોય તો તમે શેકેલો ચણાનો લોટ 1 ચમચી એડ કરી દેશો તો એ ખૂબ જ સરસ એમનું રસાદાર શાક બની જશે. હવે લાસ્ટમાં આપણે ગરમ મસાલો એડ કરીશું અને એ બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને લગભગ એને 1 થી 2 મિનિટ માટે કૂક કરીશું. ત્યારબાદ આપણે એમની અંદર કસૂરી મેથી એડ કરીશું, ધાણાભાજી એડ કરીશું. અને જો તમે જૈન હોય જે લસણ ડુંગળી ન ખાતા હોય તો એ શાક કાઢી લેવાનું છે અને જો ખાતા હોય તો આપણે જે ચટણી બનાવી છે એ ચટણી 1 ચમચી એડ કરી દેશું તો આપણું જબરદસ્ત સરસ મજાનું લુકમાં પણ એકદમ ડિલિશિયસ અને ખાવામાં તો ટેસ્ટી છે જ એવું આપણું દૂધીનું શાક, લસણની ચટણી અને એમની સાથે જો ભાખરી મળી જાય તો ખરેખર એ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો એવું આપણું ટેસ્ટી દૂધીનું અને ગરમીમાં પણ ખાવાનું ખૂબ જ ગમે એવું આપણું સરસ મજાનું દૂધીનું શાક રેડી થઈ ગયું છે. થેન્ક યુ.